સુરક્ષાને લઈને કેવો બંદોબસ્ત છે, તંત્ર દ્વારા કયા પ્રકારે તૈયારીઓ કરવામાં આવી છે? ગૌરવ. નિધિ, મારી સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી છે. તેઓ દર્શન માટે સોમનાથ ખાતે આવ્યા છે. શું કહેશો સાહેબ, આજે શિવરાત્રીનું મહાપર્વ છે ને આપ દર્શન કરી રહ્યા છો? આજે શિવરાત્રીનું પવિત્ર દિવસ છે. ભગવાન મહાદેવ શંકર બહુ મોટો દિવસ છે, એટલે દર શિવરાત્રિએ અમે લોકો અહીંયા ધજા ચડાવવા અને પૂજા કરવા માટે આવીએ છીએ. ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આવનારા દિવસોમાં ભારત વિકસિત ભારત બને અને સૌ સુખી સંપન્ન બને. ભગવાન મહાદેવની કાયમ કૃપા રહે, એ પ્રકારે આજે ભગવાન પાસે પ્રાર્થના કરવાના છે. પ્રધાનમંત્રી શ્રી પણ સોમનાથ આવવાના છે, દર્શન કરવાના છે. કઈ રીતનું શેડ્યુલ, કઈ રીતના? એટલે સરકારી કાર્યક્રમ છે બધા. સાસણમાં મને લાગે છે કે લાયન ડે એ વખતે હોવાથી સાસણ આવશે. સાસણમાંથી પછી સોમનાથ, અહીંયા પોતે સોમનાથ ટ્રસ્ટના ચેરમેન પણ છે. દર્શન કરીને સોમનાથના લોકોની મિટિંગ કરી અને પછી સાહેબ જશે, એવો ટેન્ટેટિવ કાર્યક્રમ છે. ચોક્કસ જ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અત્યારે સોમનાથ ખાતે પહોંચ્યા છે અને તેઓ સોમનાથ મહાદેવ ખાતે મંદિર ખાતે પૂજન અર્ચન છે તે કરવાના છે. ખૂબ જ મોટી સંખ્યાની અંદર આજે શ્રદ્ધાળુઓ છે કે જે સોમનાથ મંદિર ખાતે દર્શન માટે આવી રહ્યા છે અને તમામ લોકો છે કે તેઓ દર્શન કરી અને ખૂબ જ અનુભૂતિ છે તે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ દાદાના દર્શન કરીને અનુભવતા હોય છે. આપ દ્રશ્યોની અંદર જુઓ કે પ્રથમ જ્યોતિર્લિંગ જે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આવેલું છે, આ જ્યોતિર્લિંગની અંદર દેશભરમાંથી આજે લોકો છે તે દર્શન માટે થઈને આવી રહ્યા છે. કેટલાક ભક્તો છે કે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે તેઓ આજે દર્શન છે તે કરી રહ્યા છે અને કઈ રીતના અનુભૂતિ છે તે તેઓ મેળવી રહ્યા છે. શું કહેશો, આજે સોમનાથ દાદાના દર્શન કર્યા, કેવી અનુભૂતિ? હજી બાકી છે અને બહુ અનુભૂતિ થાય છે અમને લોકોને. અને અમે દર શિવરાત્રી અહીંયા આવીએ છીએ અને દાદા ઉપર ખૂબ શ્રદ્ધા અને વિશ્વાસ છે અમને. ક્યાંથી આપ દર્શન માટે આવ્યા છો? રાજુલાથી આવ્યા છીએ. હા, મહાશિવરાત્રી બહુ મજા આવી. જય સોમનાથ બધાને, જે પણ જોવે છે એ બધાને જય સોમનાથ. અમારા ચોક્કસ જ પરિવાર સાથે દર્શન માટે આવી રહ્યા છે તમામ લોકો, ખૂબ જ નાના મોટા તમામ લોકો છે તે દર્શન માટે. શું કહેશો, આજે જ્યોતિર્લિંગનું ખૂબ જ મહત્વ હોય છે? જ્યોતિર્લિંગ છે, આપણે ખૂબ ભાગ્યશાળી છીએ કે આપણા સૌરાષ્ટ્રમાં અને પ્રથમ જ્યોતિર્લિંગના આવી સરસ રીતે દર્શન થાય છે. અમે પરિવાર સાથે આવ્યા છીએ અને આ અમારો પૌત્ર છે, 1 મિનિટ, એમનો આજે જન્મદિવસ છે. ગઈ મહાશિવરાત્રી એમનો જન્મ થયો અને આજે એમને દર્શન કરાવેલા છે. ખૂબ ધન્યતા અનુભવે છે. ચોક્કસ જ તમામ લોકો છે તે આજે દર્શન કરી અને ધન્યતા અનુભવતા હોય છે અને ખૂબ જ મોટી સંખ્યામાં દેશભરમાંથી લોકો છે તે દર્શન માટે અત્યારે અહીં આવી રહ્યા છે. આપણી સાથે કેટલાક અન્ય દર્શનાર્થીઓ છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહેશો, આજે સોમનાથ દાદાના દર્શન કર્યા છે, કેવી અનુભૂતિ થઈ છે? સોમનાથ દાદાના દર્શન કરીને ખૂબ પાવન અનુભૂતિ થાય છે. આ એક મહાશિવરાત્રિનો એક મહાપાવન પર્વ છે અને આ પર્વ એવો છે કે જે દરેક ભક્તના હૃદયની અંદર એક મોટું ઉમળકો હોય કે આજે દાદાના દર્શન કરીએ અને આવો લાવો આજના દિવસે મળ્યો. એના માટે થઈ અને ખૂબ જ આનંદિત છીએ અને ખૂબ સારી વ્યવસ્થા છે સરકાર તરફથી. જે પણ વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે ખૂબ ઉત્તમ પ્રકારની વ્યવસ્થા છે કે સહેજ પણ ભીડભાડ નથી, કોઈ પણ ધક્કામુક્કી નથી થઈ રહી, હેરાનગતિ સહેજ પણ નથી થઈ રહી. 4 પ્રહરની આરતી થતી હોય છે અને 42 કલાક સુધી મંદિર ખુલ્લું રહેશે. શું કહેશો, હજારોની સંખ્યામાં લોકો દર્શન કરવા માટે આવી રહ્યા છે, કેવી અનુભૂતિ થઈ? બહુ ખૂબ સરસ અનુભૂતિ છે અને કોઈ જ જાતની તકલીફ નથી પબ્લિકને. એમ ખૂબ સરસ અનુભૂતિ છે. ચોક્કસ જ તમામ દર્શનાર્થીઓ છે તે એક જ વાત છે તે કરી રહ્યા છે કે 42 કલાક સુધી આ મંદિર છે તે ખુલ્લું રહેવાનું છે. રાત્રિના સમયે જે 4 પ્રહરની આરતી છે તે થતી હોય છે અને આજે સવારે 4 વાગ્યાથી મંદિર છે તે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. અલગ અલગ આરતીઓ છે તે સવારના સમયે આરતી છે તે કરવામાં આવી હતી, પૂજન અર્ચન છે તે કરવામાં આવ્યું હતું. સાથે જ સોમનાથ જે યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓ છે કે તેમના દ્વારા સોમનાથ મંદિરના પટાંગ
રણાંગણની અંદર પાઠ છે તે કર્યા હતા. સાથે જ જે પાલખી યાત્રા છે તે પણ સવારે નીકળી હતી અને પ્રથમ આજે જ્યારે ધજા છે તે ચડી હતી તે સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા ચડાવવામાં આવી હતી. દેશભરમાં જે રીતના પ્રયાગરાજની અંદર મહાકુંભ ચાલી રહ્યો છે તે જ પ્રકારે સોમનાથની અંદર પણ પ્રથમ જ્યોતિર્લિંગ હોવાને કારણે આજના દિવસે ખૂબ જ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ છે તે દર્શન કરવા માટે આવી રહ્યા છે. મહાકુંભની અંદર જે રીતના ટ્રાફિક છે તે જ પ્રકારે સૌરાષ્ટ્રના સોમનાથ ખાતે પણ જે સોમનાથ દાદાના દર્શન કરવા માટે થઈને ખૂબ જ મોટી સંખ્યામાં દેશભરમાંથી લોકો છે તે શ્રદ્ધાળુઓ છે તે ઉમટી પડ્યા છે. પણ આવીએ છીએ ભોલેનાથના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે. અમદાવાદના મંદિરોમાં આખરે કેવો માહોલ છે આપને બતાવશે બંસી સીધા આપની પાસે આવીશું. આપ કામેશ્વર મહાદેવે ઉપસ્થિત છો. અહીંયા પણ મોટી સંખ્યામાં ભક્તોનો જમાવડો આજે વહેલી સવારથી જ જોવા મળી રહ્યો છે. અત્યારે તમે ત્યાં ઉપસ્થિત છો, તમને કેવો અનુભવ થયો, કેમ કે તમે પણ ખુદ શિવ ભક્ત છો?